હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું આખા મસૂરની દાળ। એના માટે આપણે એક કુકર લઈ લઈએ। એની અંદર આપણે 4 પરી જેટલું તેલ એડ કરી દઈએ। એની અંદર આપણે જીરું નાખીને મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈએ અને થોડીવાર સાતળવા દેવાની છે આપણે। પછી એની અંદર આપણે મીઠો લીમડો એડ કરી દઈએ। એને પણ બરાબર રીતે શેકાવા દઈએ બધું। મેં 2 ડુંગળી કાપીને રાખેલી છે, એને એડ કરી દઈએ। મીડિયમ સાઇઝની 2 નાની ડુંગળી લઈ લીધી છે, એને પણ આપણે શેકાવા દઈએ। ધીમા તાપે શેકવાનું છે આપણે। હવે આપણે એની અંદર 2 ટામેટાં મેં કાપીને રાખ્યા હતા, એને એડ કરી દઈએ। બરાબર રીતે બધું મિક્સ કરી લઈએ। ટામેટાને પણ આપણે 2 મિનિટ સુધી ચડવા દેવાના છે। ટામેટા ઓગળી ના જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે 2 મિનિટ સુધી। હવે આપણે એની અંદર 1 ચમચી હળદર પાવડર નાખી દઈએ। પછી આપણે 1 ચમચી મીઠું નાખી દઈએ। પછી આપણે એની અંદર ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી દઈએ। પછી આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ। મેં આખા મસૂરની દાળને 6 કલાક પહેલાં પલાળીને રાખી હતી, એને આપણે એડ કરી દઈએ અને બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ। થોડીવાર દાળ અને બધો મસાલાને શેકાવા દેવાનો છે। હવે હું એની અંદર 1 ચમચી તીખાસ માટે લાલ મરચું એડ કરીશ। મને થોડું તીખું ઓછું લાગે છે એટલે 1 ચમચી લાલ મરચું તીખાસ માટે એડ કરી દઈશ। હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। મેં અત્યારે ગરમ પાણી એડ કર્યું છે, તમે ઠંડુ પાણી પણ એડ કરતા હોવ તો એને થોડીવાર ઉકળવા દેવાનું। ફટાફટ રેડી થઈ જાય એટલા માટે હું ગરમ પાણી એડ કરું છું। મને થોડું ઓછું લાગ્યું એટલે મેં અડધો ગ્લાસ બીજું પાણી એડ કર્યું છે અને હવે આપણે એને કુકર બંધ કરીને 4 વિસલ આવવા દઈશું। મેં એક બાજુ ભાત પણ રેડી કરી દીધો છે। અહીંયા આપણે 4 વિસલ આવવા દેવાની છે। આપણે 4 વિસલ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। આપણી દાળ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। બધો મસાલો બરાબર રીતે મિક્સ થઈ ગયો છે। હવે મેં કોથમીરને સમારીને ધોઈને રાખ્યા છે, એને એડ કરી લઈએ અને ભાત સાથે સર્વ કરીએ। રેડી છે આખા મસૂરની દાળ। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ન્યૂ ચેનલ સ્ટાર્ટ કરી છે તો આમાં કંઈ પણ તમને ખામી લાગે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો। થેન્ક યુ. ફૂલ વોચ વિડીયો।